માર્કેટની અંદર આજે અચાનક એક ગાડી આપણને જોવા મળી અને આ વાક્ય એ જીવનનું બ્રહ્મ સત્ય હોય ને એવું ક્યારેક લાગે પત્ની ખુશ તો પરિવાર ખુશ, વાઇફ ઇઝ ગોડ, બીવી સે બહેસ, જિંદગી તહસ નહસ. અને ગાડીની અંદર આ બધા મહાનુભાવો છે. ગાડી આ ભાઈની છે. તમે ક્યાંના વડીલ? અમદાવાદ. અમદાવાદના? આ કેમ આમ ઘરેથી પ્રેશર હતું, શું હતું? ના ના, લગ્ન જીવનના અનુભવો લખાયા છે. લગ્ન જીવનના અનુભવ હજુ લખાવું છે પણ હવે ગાડીમાં જગ્યા નથી. એમ? આમ શું લખાવું? દુલ્હન રોવે ગેટ સુધી, દુલ્હો રોવે છેક સુધી. દુલ્હન રોવે ગેટ સુધી, દુલ્હો રોવે છેક સુધી. ઓહ, અલે એવું કઈ અંદરથી આમ દુઃખ છે કે આમ શોખ છે? ના ના, શોખ છે આવું એમ લખાવાનો. બરાબર. એમને ઘરના કહેતા નથી કે હા હરિયામાં જાવ તો કેવરાવતું નથી? ના ના, પરમિશન લઈ લીધી છે. પરમિશન લઈને જ લગાવી. ક્યાં ગામના છે તમારા ઘરના? હારીજ. હારીજ ઈ ક્યાં આવ્યું? ઉત્તર ગુજરાત, પાટણ. પાટણની બાજુમાં એમ ને? પાટણના પટોળા વખણાય છે પણ પત્નીઓ આટલી બધી વખણાય કે પતિઓને વાક્યો લખવા પડે. ઈ ગજબ કહેવાય. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અમદાવાદ નારણપુરા ભાઈ રીએ છે અને ત્રિમંદિરે દર્શન કરવા માટે આવ્યા છે ને એની ગાડીની પાછળ આ 3 વાક્યો લખેલા છે.